પાઉંભાજી તો લગભગ બધાના જ ઘરે બનતી હોય છે અને બહાર પણ લોકો બહુ જ ખાવા જાય છે. આજે આપણે સુરતની ફેમસ એવી સ્ટ્રીટ ફૂડની લાલ ભાજી નહીં પણ ગ્રીન ભાજી બનાવીશું. એકદમ હેલ્ધી અને વેજીટેબલથી ભરપૂર એવી ટેસ્ટી અને ચટાકેદાર બનાવીશું, જે આ ચોમાસાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવશે. સાંજના સમયે ક્યારે તીખું ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ભાજી 15થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. મારી રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી વિડીયો જોતા હો, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. ગ્રીન ભાજી બનાવવા માટે આપણે જે લાલ ભાજીમાં શાકભાજી લઈએ છીએ તે જ માપથી મેં અહીં બધા શાકભાજી મોટા મોટા કટ કરીને લઈ લીધા છે. અડધા કપ જેટલી કોબી, અડધા કપ જેટલું ફ્લાવર, 2 બટેકાના ટુકડા અને 2 રીંગણના ટુકડા. આ બધા જ શાકભાજીને આપણે કુકરમાં એડ કરી દઈશું અને તેમાં ઉપરથી અડધા કપ જેટલા મેં લીલા વટાણા પણ એડ કર્યા છે. બીજા શાકભાજી તમે જે નાખતા હોય, બીટ, ગાજર, ફણસી, તે પણ તમે લઈ શકો. આપણે ગ્રીન ભાજી બનાવવી છે એટલે બીટ અને ગાજર સ્કીપ કરીશું. ફણસી તમારે નાખવી હોય તો તમે નાખી શકો. સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું અને 1 ગ્લાસ પાણી નાખીને આપણે 2 વિસલ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કરી લેવાની છે એટલે શાકભાજી એકદમ સરસ એવું બફાઈ જશે. ત્યાં સુધીમાં આપણે 1 કપ જેટલા પાલકની લઈ લઈશું. સારા પાણીએ ધોઈને મેં રાખી છે. તેને ગરમ પાણીમાં આપણે 5 મિનિટ માટે રહેવા દઈને મૂકી દઈશું જેથી પાલક સરસ રીતે ગરમ થઈને ગ્રેવી કરવા માટે તૈયાર થઈ જાય. 5 મિનિટનો પાલકને રેસ્ટ આપીશું એટલે પાલક તમારું સરસ એવું ગ્રેવી માટે તૈયાર થઈ જશે. તેનો ગ્રીન કલર પણ તેમનેમ જળવાઈ રહેશે. હવે આ પાલકને આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું. આપણે ગ્રીન ભાજી બનાવવાની છે એટલે તેના માટે આપણે પહેલાં પેસ્ટ એક બનાવી લઈશું. તેના માટે તેમાં 2 મોટા તીખા લાલ મરચાં જે લાંબા આવે છે તેના ટુકડા કરીને લીધા છે. લીલી ડુંગળીના પાછળનો જે લીલો ભાગ આવે છે તે અડધા કપ જેટલો લીધો છે. 15થી 20 લસણની કળી લઈ લીધી છે. લસણ તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો અને જો વધારે પસંદ હોય તો વધારે પણ નાખી શકો. 1 ઇંચ જેટલા આદુના ટુકડો છાલ ઉતારીને સાફ કરીને તેના ટુકડા કરીને લીધા છે અને 1/4 કપ જેટલા લીલા ધાણા એડ કરીશું. ઓપ્શનલ છે પણ આપણે ગ્રીન ગ્રેવી બનાવવી છે એટલે નાખ્યા છે. ન નાખો તો પણ ચાલે. 3થી 4 બરફના ટુકડા નાખીને સરસ એવી આપણે આવી પેસ્ટ બનાવી લઈશું અને તેને એક બાઉલમાં લઈ લઈશું. તેમાં થોડું એવું પાણી એડ કરીને જારમાં રહેલી બધી જ ગ્રેવી લઈ લેવાની છે અને તે જ જારમાં આપણે 1 ટમેટાના મોટા ટુકડા કરીને લઈશું અને 2 ડુંગળીના ટુકડા કરીને લઈ લઈશું. ટમેટા ઓપ્શનલ છે. જો શિયાળો હોય અને લીલા ટમેટા હોય તો તમે લીલા ટમેટા એડ કરી શકો. મારી પાસે લાલ છે એટલે મેં 1 જ ટમેટું એડ કર્યું છે. તેની પણ આપણે પેસ્ટ બનાવી લઈશું. હવે એક જાડા તળિયાવાળા પેન કે નોનસ્ટિક પેનમાં 4 ચમચી જેટલું આપણે સિંગતેલ ગરમ કરવા મૂકીશું. આ ભાજીમાં સિંગતેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે બને ત્યાં સુધી સિંગતેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં વઘારમાં જીરું, મીઠું અને મીઠા લીમડાના 6-7 પાન નાખીને તેને સાતળી લઈશું. સતળાઈ જાય એટલે ઉપરથી આપણે જે કાંદા ટમેટાની ગ્રેવી કરીને રાખી છે તે નાખીને તેને પણ તેમાંથી પાણી બળી જાય ને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી 2 મિનિટ માટે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સાતળી લેવાનું છે. બહુ વધારે નહીં કારણ કે હજી આપણે ગ્રીન ગ્રેવી પણ સાતળવાની છે એટલે ત્યાં સુધીમાં બધું જ એકસાથે સતળાઈ જશે. થોડી એવી ગ્રેવી સતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે આપણે તેમાં 1 કેપ્સિકમના ઝીણા ટુકડા કરીને એમાં એડ કરી દઈશું અને તેને પણ 2 મિનિટ માટે સાતળી લઈશું અને પછી જે ગ્રીન ગ્રેવી આપણે તૈયાર રાખી છે તે તેમાં એડ કરીશું ને આપણે આ ગ્રેવીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર 4થી 5 મિનિટ માટે ચડવા દઈશું જેથી ગ્રેવી સરસ રીતે ચડી જાય અને તેમાંથી તેલ પણ છૂટું પડી જાય. ત્યાં સુધીમાં આપણે કુકરમાં જે શાકભાજી બાફવા માટે મૂક્યા હતા તેનું પ્રેશર પણ નીકળી ગયું છે. હવે આ શાકભાજીમાં આપણે બ્લેન્ડરથી મેશ કરી લઈશું. તમે મેશરથી કરો તો પણ ચાલે પણ ગ્રીન ભાજીમાં એકદમ મેશ કરેલું વેજીટેબલ હોય છે એટલે બને ત્યાં સુધી આપણે આવી રીતે બ્લેન્ડર ફેરવીને એકદમ ગ્રેવી જેવું કરી લઈશું. તમે જુઓ તેમ એકદમ પેસ્ટ જેવું થઈ ગયું છે અને ત્યાં સુધીમાં આપણી ભાજીમાં પણ પાણી બળીને તેલ છૂટું પડી ગયું છે. ગ્રેવીની
કાચી સ્મેલ ન આવે તે રીતે એકદમ ચડી જાય પછી આપણે હવે તેમાં જે શાકભાજી મેશ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને તેને પણ આ ગ્રીન પેસ્ટમાં બરાબર મિક્સ કરી દઈશું. અહીં તમે જો એકદમ ગ્રીન કલર લાવવો હોય તો પાલક થોડું વધારે પ્રમાણમાં લઈ શકો. હવે બધા શાકભાજીને આપણે ગ્રીન ગ્રેવીમાં બરાબર મિક્સ કરી દઈશું ને 2 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શાકભાજી મિક્સ થવા દઈશું. તેમાં અડધા કપ જેટલું આપણે ગરમ પાણી ઉપરથી એડ કરીશું. પાણી જો તમને ભાજી ઘાટી લાગે તો જ એડ કરવું, નહીતર ન પણ એડ કરો તો પણ ચાલશે. તેમાં 1 મોટા લીંબુનો રસ એડ કરીશું. 1 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરીશું. જો ન હોય તો અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવો અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ને આ બધી વસ્તુને તેમાં બરાબર મિક્સ કરીને 2 મિનિટ માટે ઉકળવા દઈશું. સરસ એવા મસાલા અંદર બધા સેટ થઈ જાય એટલે ઉપરથી 2 ચમચી સિંગ તેલ એડ કરીશું. સિંગ તેલ ઉપરથી એડ કરવાથી ભાજીમાં સુગંધ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને 2 ચમચી ઘરનું માખણ કે પછી બટર એડ કરીશું. ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે. અને અડધી ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી મસળીને આપણે ઉપરથી એડ કરીશું. તેનાથી સુગંધ પણ સરસ આવશે અને ભાજીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. બટર અને તેલ અને કસૂરી મેથીને ભાજીમાં બરાબર મિક્સ કરી દઈશું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને ધાણાને આપણે બરાબર તેમાં મિક્સ કરી દઈશું. તો તમે જુઓ એકદમ ઇઝી રીતે લગભગ અડધી જ કલાકમાં તમારી ભાજી બનીને તૈયાર થઈ જશે, એકદમ સ્ટ્રીટ જેવી. હવે તેની સાથેના આપણે પાઉં તળી લઈશું. 2 ચમચી જેટલું બટર લોખંડની લોઢી કે નોનસ્ટિક લોઢીમાં મૂકીને તેમાં ઉપરથી અડધી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરીશું. બટર સરસ રીતે પીગળી જાય પછી પાઉંભાજી મસાલો અને થોડા એવા લીલા ધાણા સમારેલા નાખીશું. 30 સેકન્ડ માટે આ બધી જ વસ્તુને સાતળી લઈને પછી પાઉંભાજીના પાવના 3 જોઈન્ટ લઈને બંને બાજુ પલટાવીને આપણે 2 મિનિટ માટે શેકી લઈશું. થોડા એવા ગરમ થઈને સોફ્ટ થઈ જાય તેટલા જ શેકવાના છે, વધારે નહીં. બંને બાજુ આવી રીતે શેકીને લઈ લઈશું. એકદમ સરસ એવા પાઉં શેકાઈ ગયા છે. ચાલો હવે ગરમા ગરમ ગ્રીન ભાજી સાથે આપણે પાઉંભાજીના પાઉં, કાંદાની સ્લાઈસ, લીંબુના ટુકડાને ઉપરથી 1 ચમચી બટર અને લીંબુ નીચવીને ગરમા ગરમ ગ્રીન ભાજી સર્વ કરીશું એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ. જો તમે ક્યારે ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. લીલા શાકભાજીથી ભરપૂર એવી ગ્રીન ભાજી તૈયાર છે. તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી યુનિક અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.